આ તો બાજુમાં વવાઈ છે ઉગી હોત ને ગઈ. હાલો વાવણી કરવા વાવણી. હે મુકલા गारा गारा है गारा इधर कोरा है गारा है. આજનો વાતાવરણ છે બહુ મસ્તીનો. આ જો વરસાદ આવે એવું છે. હા સીધી આપણે વાવવાની છે માંડવી સોયાબીન. આ વાવની જો નાખી દીધી. ચોમાહાનું મોસમ છે ભાઈ, વરસાદ એવું આવે તમે વાત પૂછો માં. આ જો પલાળી દીધી સપરી. ચાલુ વરસાદમાં માંડવી વાવવાની છે અને પછી થોડીક જ વારમાં પૂગી ગયા આપણે વાડીએ. જો આ છે વાડી મસ્ત મજાની. માંડવી વસાળે રાખવાનો વિચાર હતો મારો. પેલા સોયાબીન કીધું હોવા જેવો જ ને બેન ઓલા તો પાછા બદલાવા પડે ને તારે જાળી અટાણી છે ને 24 ની છે અને આ છે આપણે માંડવીના બિયા ને એમાં આપણે નાખવાનો છે પાવડર. તને એટલે જ ફોન કર્યો ભાઈ કે બીજા કોઈ ભેજામારી કરે નહીં. બહુ મિસ કર્યું. હાલ હવે આપણે કરવાનું છે પાવડર ને મિક્સ. તો મશીન ચાલુ કરી દીધું છે પાવડરનું. નશેડી આ 4 માણા આવે. 4 માણા આ 10 માણા. તો ફાઇનલી માં મિત્રો આપણે પાવડર થઈ ગયો મિક્સ. આ જોઈ શકો છો તમે તો કોઈ દી પાવડર મિક્સ કર્યો હે એટલે તમે પણ જોઈ લો. और ये हमारे मुकेश भाई ने वावनी का घूंघट उठा डाला. आया पासा पुग गया ओली के नवला में कौन से काम અને આ ભરી દીધી ઓવણી બિયાની. લે હવે તો ખાલું છે. ના 5 માણસનું છે એમ કહું તમને. હું 5 માણસ તમારે 4 આ જો બિયા બારા રહી જાય. પેલા આપણે વાવવાની છે માંડવી. તો મુકેશભાઈને જો ચાલુ કરી દીધું ટ્રેક્ટરમાં માંડવી વાવવાનું. આપણે મુકેશભાઈ વાવેશ માંડવી ને આપણે ઓલા દાણા બાર રહીને ઢાંકતા આવીએ. આ તો બાજુમાં વવાઈ છે ઉગી હોત ને ગઈ અને પૂગી ગયા હેઠે. હાલો આયા છે ભાઈ ફાઇનલી માં હેઠે પૂગી જા. આ એ ભાઈ છે. આ છે કૂવો. આ છે કુવારો વાંઢો. હોવાય જો.
અને પછી વાવીને ઘેરે પૂગી ગયા ફાઇનલીમાં. તો મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટાટા.